હલો, આપણે તો નરસિંહ ભગવાનના ફૂલ ખાધા છે. નરસિંહ દાદાના ફૂલ ખાધા છે. નરસિંહ દાદાના ફૂલ ખાઈને બહુ ભક્તિભાવ કરી, બહુ ભગવાન જોયા, બહુ માતાજી જોયા, બહુ ભાઈબંધ દોસ્તારો લેડીઝ બધાના જાદુ જોયા, બહુ બધું જોયું. આપણે ભૂત પલિત કોઈથી બીકાતા નથી. ભૂત પલિત માણસ કોઈથી બીકાતા નથી. સમજ્યા? બીકાવી સમજાવી કદરે કરવી બધું કરવી. ભાઈ માણસો બારે ભૂત પલિત જેવા આવીને આત્માઓ જેવા આવીને ભગવાન જેવા આવીને અમને હેરાન કરે, અમને પરેશાન કરે, અમને દેખાય હમણાં અમને ખાલી પ્રેમ ભાવમાં રોડાવે. સમજ્યા? જલન મિર્ચી કરાવે એવી. પણ એ લોકો માટે જલન મિર્ચી સામાન્ય, કેમ કે એ લોકો એવા શરીરમાં જાદુ કરી શકે. એ લોકો એમના ઘરે હોય અને બારે દેખાતા હોય, આ બાજુ દેખાતા હોય ને આ બાજુ દેખાતા હોય, કેટલાય રૂપ શરીર હોય અને હકીકતમાં તો એમના ઘરે હોય એવા જાદુ કરી શકે. તો મારી વાત સાંભળી લેજો. તો તમે કોઈ એવા જાદુ કરી શકો, જાણકાર છો ને? તો મેં ભૂત પલિત માણસ ભગવાન બધું જોયું છે. તો હું એવું જાણકાર છું. સમજ્યા? તો હું તમારા લોકોને એકના ઘરે આવી શકું છું. સમજ્યા? તો તમે એવા લેડીઝ તો ખાસ કરીને ધોકા જ ના ખાતી, અને જાનું તું તો ધોકા જ ના ખાતી. સમજી? હું તો ઘરે આવી જાઉં, તને તો ખબર નથી. હું તો તારા ઘરે આવીને કહી દઉં તારા ઘરવાળાને કે તમારા બેન અમારી પર જાદુ કરી રહ્યા છે, અમને હેરાન કરી રહ્યા છે. સમજી? તો એવો માણસ છું. એટલે મારાથી લેજો અને મને હેરાન ના કરતા. જાદુ કરો. ભગવાન માતાજી દુવાની છું. અને જો અમરાઈવાડી વાળાઓ બધાએ મારી મદદ કરીને તો કરતા રહેજો. મારે તો નરસિંહ દાદા ધૂણવાનું છે, બરાબર? અને તમે લોકોએ ખાધું પીધું ભગવાન, તમારા લોકોનું મેં ખાધું પીધું ભગવાન માતાજી તમને સુખી રાખે.